સમાચારો જોઈએ વિસ્તારથી। સંવિધાન આપણને જે અધિકાર આપે છે એ છે સ્વચ્છ હવાનો અધિકાર, સ્વચ્છ પાણીનો અધિકાર। પણ ખબર નહીં આ દેશમાં શું થઈ રહ્યું છે। ઇન્દોરમાં આપણે જોયું કે કેવી હાલત છે। દૂષિત પાણી પોલીસ ચોકીની ગટરનું પાણી પીવાની લાઇનમાં ભળી ગયું અને 15 લોકોના મૃત્યુ થઈ ગયા। 3400થી વધારે લોકો હોસ્પિટલના બિછાને પહોંચી ગયા। 87 કરતાં વધારે લોકો આઈસીયુમાં જીવન અને મૃત્યુ વચ્ચે જંગ લડી રહ્યા છે। અને આવું જ કંઈક ગાંધીનગરમાં પણ થતા બચ્યું છે। પણ ગંભીરતા અહીંયા પણ ઓછી નથી। અહીંયા ટાઇફોઇડના 67 કરતાં વધારે કેસ નોંધાયા છે અને સાથે જ ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે। એ પછી આરોગ્ય તંત્ર દોડતું થયું છે એ મોટી ચિંતાની વાત છે। તંત્રએ હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો છે। કોર્પોરેટર ભરત ગોહિલે નિવેદન આપતા કહ્યું છે કે એમના વોર્ડમાં ટાઇફોઇડના કેસ નોંધાઈ રહ્યા છે, કામગીરી ચાલી રહી છે। સાથે જ ગાંધીનગર સિવિલના આરએમઓનું તો ત્યાં સુધી કહેવું છે કે ગાંધીનગરનું પાણી પીવા લાયક જ નથી। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, સામાન્ય રીતે સ્વચ્છ પાણી એ ગાંધીનગરની એક હંમેશાથી ઓળખ રહી છે। ગાંધીનગરની એક ઓળખ એ પણ રહી છે કે 24 કલાક પાણી, પણ એ જ ગાંધીનગરની એવી દુર્દશા થઈ છે કે લોકોને સ્વચ્છ પાણી મળવું અઘરું થઈ ગયું છે। એવું પાણી મળે છે કે લોકો હોસ્પિટલના બિછાને પહોંચી જાય છે અને આરએમઓ ત્યાં સુધી કહે છે સિવિલના કે આ પાણી પીવા લાયક જ નથી। આવું કેમ? ગાંધીનગર શહેરના સેક્ટર 24, 25, 26 આદિવાડા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ગત સોમવારથી આ ટાઇફોઇડના કેટલાક કેસો છે એ દેખાવાની શરૂ થયા હતા ને ક્રમશઃ એ કેસોમાં વધારો થયો। સિવિલ હોસ્પિટલના આંકડા પ્રમાણે 104 કરતાં વધુ દર્દીઓ દાખલ છે। ખાસ સતત ડ્રેનેજની લાઇનનું કામ અને પાણી પીવાની જે પાણી છે એમાં ક્યાંક લાઇનમાં લીકેજ થવાના કારણોસર પાણી પીવાનું છે એ પ્રદૂષિત થાય છે, દૂષિત થાય છે અને એ પાણી લોકોના પીવામાં જતું હોવાના કારણે આ ટાઇફોઇડના કેસો થવાનું પ્રાથમિક અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદે પણ આ અંગે ગંભીરતાથી નોંધ લઈ અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને સૂચના આપી હતી અને એટલા જ માટે આ વહીવટીતંત્ર દોડતું સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું। પરંતુ દર વર્ષે આ પ્રકારે પાણીજન્ય રોગચાળાઓ ગાંધીનગર શહેરના વિસ્તારો હોય કે કલોલ વિસ્તાર હોય ત્યાં જોવા મળે છે। દર વર્ષે વહીવટીતંત્ર કહે છે કે અમે કાયમી ધોરણે પ્લાન બનાવી રહ્યા છીએ, ફરીથી આ પ્રકારની ઘટના ન બને એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ એ જ પરિસ્થિતિ દર વર્ષે ગાંધીનગર જિલ્લાની અંદર જોવા મળે છે। તે પ્રકારની સ્થિતિ છે। ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે 1 વર્ષથી લઈ અને 16 વર્ષ સુધીના બાળકોમાં 104 જેટલા કેસો અત્યાર સુધી એમની પાસે આવ્યા છે અને તમામ લોકો સારવાર હેઠળ છે અને એ જ ગંભીરતા કહી આપે છે કે શું હશે। અને એટલે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ દોડી અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં બાળકો સાથે, ડોક્ટરો સાથે અને વહીવટીતંત્ર સાથે મુલાકાત કરી હતી અને ત્યાર પછી પણ એમણે સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીને આ અંગેની માહિતી પણ આપી છે। હિરેન, સવાલ એ થાય છે કે આ પાણી ઇન્દોરનો જે કેસ થયો, ઇન્દોરમાં તો ચલો આપણે એ સમજીએ છીએ કે ત્યાં 120 જૂની પાઇપલાઇનનું બહાનું બતાવી રહ્યા છે, નબળી પાઇપલાઇન છે ને એના કારણે થાય છે। પણ અહીંયા દૂષિત પાણી આવી કેમ રહ્યું છે? શુદ્ધ પાણી લોકોને મળી કેમ નથી રહ્યું? એ પણ એક સવાલ છે। ગાંધીનગર શહેરના અલગ અલગ સેક્ટરોમાં છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી નવી ડ્રેનેજની લાઇન છે એ નાખવાની કામગીરી ચાલુ છે। જે તે સમયે ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે જે જૂની લાઇન હતી અને એ જૂની ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇન જૂની થઈ છે, ક્યાંક એમાં ફેરફાર થયા છે અને એટલા જ માટે શહેરી વિસ્તારની અંદર આ નવી લાઇન નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે। જે નવા સેક્ટરો છે એમાં આ કામગીરી મોટેભાગે પૂર્ણ થઈ છે અને હવે આ જૂના સેક્ટરો એટલે કે સેક્ટર 24, 25, 26 અને આ વિસ્તારોની અંદર આ કામગીરી ચાલી છે। એટલે આ સમયે ડ્રેનેજની નવી લાઇનની કામગીરી દરમિયાન ક્યાંક લાઇન તૂટી હોય અને લાઇન તૂટવાના કારણે પાણી પ્રદૂષિત થયું હોય એ પ્રકારની શક્યતાઓ અત્યારે વધારે જોવામાં આવી રહી છે અને એ જ કારણોસર જે પણ લીકેજ જ્યાં છે પાણીના એ લીકેજના પણ ત્યાં અત્યારે કામ શરૂ કરી દેવામાં આવ્યા છે। હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેશનની ટીમ આ તમામ સેક્ટરોની અંદર આવા કોઈ લીકેજ છે કે કેમ, અથવા તો ક્યાંય આ માટીનું ખોદવાનું કામ થયેલું છે, ક્યાંક પુરાણ થયું છે અને લાઇન ડેમેજ થઈ છે કે કેમ, આ તમામ બાબતોની ચકાસણી પણ અત્યારે કરવામાં આવી રહી છે। સેમ આ પ્રકારની વસ્તુ કલોલની અંદર થતું હતું ને ત્યાં મેલેરિયા અને કોલેરાના કેસો દર વર્ષે જોવા મળે છે। જો કે એમાં સરકારે ઘણું કામ ત્યાં પૂરું કર્યું છે અને એના કારણે આ વર્ષે ક્યાંક શાંતિ જોવા મળી છે। એટલા જ માટે અહીંયા પણ
કાયમી ધોરણે એમાં શું કરી શકાય એ પ્રકારનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. આયોજન વગરનું, સંકલન વગરનું જે કામ થતું હોય છે અને ગમે ત્યાં આ લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવતું હોય છે અને એના કારણે આ પ્રકારની સ્થિતિ ગાંધીનગરમાં જોવા મળે છે. હિરેન, માહિતી બદલ આપનો આભાર. 67 કેસ નોંધાયા ટાઇફોઇડના અને એ પછી તંત્ર હરકતમાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા છે. એમણે બેઠક લીધી અને બેઠક પછી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી. તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરવા સૂચના આપી અને મીડિયા સાથે વાતચીત કરી હતી. શું કહ્યું એમણે એ સાંભળો. ટાઇફોઇડની અંદર સંપડાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા. ખાસ કરીને 22 ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે. તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની અને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે. આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે. ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે અને આ છબરડો આ વખતે પરીક્ષામાં જ છે. ઇમર્જન્સ સાયન્સ વિભાગમાં આ પરીક્ષા હતી અને એમાં છબરડો એ થયો કે કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચરનું પેપર હતું અને પ્રશ્નમાં પૂછાયેલા સવાલ કોર્સની બહારના હતા, વિષયની બહારના સવાલો પૂછવામાં આવ્યા અને પેપર જોઈ વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા હતા. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે. દિવ્યા, વિષયની બહારના સવાલો પૂછાયા તો પૂછાયા કેવી રીતે? સવાલ એ છે પેપર સેટર શું આંખ બંધ કરીને, મગજ બંધ કરીને પેપર કાઢે છે? ફરીથી એક વખત નૂપુર ગુજરાત યુનિવર્સિટીમાં મોટો છબરડો પેપરને લઈને સામે આવ્યો છે. તમામ જે પ્રશ્નપત્ર હતા તેમાં ઇન્ડેક્સ અને હેડિંગ તો સાચું હતું, પરંતુ નીચેના તમામ જે પ્રશ્નો હતા તે સિલેબસ બહારના પ્રશ્નો હતા. તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં નારાજગી દર્શાવવામાં આવી હતી અને બહાર નીકળતા યુનિવર્સિટીમાં હોબાળો પણ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ તુરત જ પરીક્ષા અધિકારીઓનું આ બાબતને લઈને ધ્યાન પણ દોર્યું હતું, જેથી યુનિવર્સિટીએ નવું પેપર રીપ્રિન્ટ કરાવ્યું હતું. જોકે એબીવીપીને યુનિવર્સિટીના રજિસ્ટ્રારે આવેદનપત્ર આપીને આ ભૂલનો જવાબદારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. વારંવાર પેપરોમાં ફૂટવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પેપરોના કૌભાંડો સામે આવતા હોય છે, ત્યારે એક વખત ફરી આ પેપરમાં પ્રશ્ન પૂછવાની એક ભૂલ છે જે યુનિવર્સિટીનો છબરડો સામે આવ્યો છે. જી દિવ્યા, માહિતી બદલ આભાર. અને આગળ વાત કરવી છે ડિજિટલ એરેસ્ટના એ કેસની કે જેમાં 7 કરોડ કરતાં વધારેની છેતરપિંડી થઈ હતી. જી હા, 7 કરોડ 12 લાખની છેતરપિંડી આ કેસમાં થઈ હતી, જેમાં 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક સિનિયર સિટીઝનને 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને રાખવામાં આવ્યા હતા. આ સિનિયર સિટીઝન સાથે 7 કરોડ 12 લાખની છેતરપિંડી થઈ હતી. મની લોન્ડરિંગ, પોર્નોગ્રાફીની ધમકી આપી અને પૈસા પડાવવામાં આવ્યા હતા. અમદાવાદ અને સુરતના 12 ખાતા ધારકોની ધરપકડ થઈ છે. જો કે માસ્ટરમાઇન્ડ ક્યાં છે એ પોલીસ શોધી રહી છે. અમદાવાદ ખાતે એક સિનિયર સિટીઝન છે, 83 વર્ષના રિટાયર્ડ પ્રોફેસર છે. એમની સાથે એક ડિજિટલ અરેસ્ટનો બનાવ બનેલો હતો, જેમાં એમને પ્રથમ એક નોર્મલ કોલ આવેલો હતો અને કોઈએ પોતાને ટ્રાઈના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે આપના મોબાઈલ નંબરથી કોઈ સેલિબ્રિટીને પોર્નોગ્રાફિક વિડીયો સેન્ડ કરવામાં આવેલા છે, જેની એફઆઈઆર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ખાતે થયેલી છે. અને અલગ અલગ તારીખોમાં એમની પાસે ટોટલ 7 કરોડ 13 લાખ રૂપિયા જેટલા અલગ અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 3 આરોપી એવા છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે અને બાકીના જે આરોપીઓ છે કે એમની ઉપર જે અકાઉન્ટ લેવાનું કામ કરતા હતા અને અલ્ટિમેટલી એમાંથી જે બે, એક જનક ભીખાભાઈ ગડાદરા, અનિકેત મહેશભાઈ ઢોલા, આ બંને આરોપીઓ છે ટેલિગ્રામ મારફતે ચાઇનીઝના લોકોના સંપર્કમાં હતા અને આ જે બી ફ્રોડના પૈસા છે અલગ અલગ ડમી એકાઉન્ટમાં મેળવી અને એમને ક્રિપ્ટોકરન્સીમાં 10% કમિશન લેખે કન્વર્ટ કરતા હતા. અન્ય 2 આરોપીઓ છે એક હેતેન્દ્ર સોલંકી અને એક નયન ગોવિંદભાઈ હિંસુ, જે પોતે ટીચર છે. આ બંને લોકો બી અલગ અલગ 6 મહિનાથી 1 વર્ષ સુધી આવા ડમી એકાઉન્ટો મેળવીને રાજસ્થાનમાં કોઈ એક વ્યક્તિને આપતા હતા અને જ્યાં રાજસ્થાનની જે વ્યક્તિ છે અગેન એ કેશ વિડ્રો કરીને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી રહી છે.
નર્મદા જિલ્લામાં સરકારી કાર્યક્રમમાં ફરી હોબાળો થયો. એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણમાં આ હોબાળો થયો. આમંત્રણ ન મળતા ચૈતર વસાવા ફરી એકવાર ગિન્નાયા અને ફરી એકવાર એમણે પ્રહાર કર્યા. કલેક્ટરની સાથે સાથે અધિકારીઓને ફરી એકવાર આડે હાથ લીધા. એમણે કહ્યું કે મારા મત વિસ્તારમાં કાર્યક્રમ છે, તેમ છતાં મને આમંત્રણ કેમ નહીં, એનો ખુલાસો આપો. કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ. મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ. આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ મારું અપમાન નથી. મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી. મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી. ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો. મારા જનતાના, મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ है आपको? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા? કેમ આમંત્રણ નથી આપતા? અમદાવાદ મહાનગરપાલિકા, એવું કહેવાય છે કે આ મહાનગરપાલિકા ભલે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી હોય પણ થીગડા મારવામાં માસ્ટર છે. પણ હવે તો એમાંથી પણ ગયા, કારણ કે થીગડામાં આ મહાનગરપાલિકા થૂકના સાંધા કરે છે. એક બાજુ તમે જુઓ સુભાષ બ્રિજ છે જે બેસી ગયો છે, બીજી બાજુ ઇન્કમટેક્સ બ્રિજ છે અને એના સાથે સાથે દધીચી બ્રિજ. આ બ્રિજમાં ક્ષતિઓ સામે આવી છે. દધીચી બ્રિજમાં ગઈકાલે સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો અને એ અહેવાલ પછી તંત્ર દોડતું થયું હતું. જ્યાંથી સળિયા નીકળી ગયા હતા ત્યાં થૂકના સાંધા કર્યા અને એ પછી થીગડા મારીને સંતોષ માની લીધો હતો. પણ એ થીગડા પણ યોગ્ય નથી મારેલા એવું દેખાઈ રહ્યું છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોષ ઠાલવી રહ્યા છે. પોલીસ ભરતી માટેની જે યુવાનો યુવતીઓ તૈયારી કરી રહ્યા છે એમના માટે એક મોટા અને મહત્વના સમાચાર એ છે કે 21 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થવાની છે. ફિઝિકલ ટેસ્ટ, શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે. એલઆરડી અને પીએસઆઈની શારીરિક કસોટીની તારીખો આ જાહેર કરવામાં આવી છે. 13,591 જગ્યાઓ માટે આ શારીરિક કસોટી લેવામાં આવશે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે. જી હિરેન. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ચાલુ વર્ષે જે એલઆરડી અને પીએસઆઈની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એમાં શારીરિક કસોટી જે સૌથી પહેલા લેવાય છે એની તારીખ જાહેર કરવામાં આવી છે. 21 જાન્યુઆરી 2026 થી આ શારીરિક કસોટી છે એ શરૂ થશે. રાજ્યમાં અલગ અલગ 15 કરતા વધુ જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ આવેલા છે એ ગ્રાઉન્ડમાં આ શારીરિક કસોટી લેવામાં આવશે. ભરતી બોર્ડ આ પ્રક્રિયા હાથ ધરશે અને એ સાથે કુલ ઓવરઓલ જોવા જઈએ તો 13,591 જેટલી જગ્યાઓ પર 14 લાખ કરતા વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા અને એમાંથી જે ડુપ્લિકેટ ફોર્મ છે જેમાં ફી ભરવામાં નથી આવી એવા લગભગ 60,000 કરતા વધુ ફોર્મ છે તે રદ થયા છે. એ સિવાયના જે ઉમેદવારો છે એ ઉમેદવારોએ આ શારીરિક કસોટી આપવા લાયક થશે. લગભગ સવા મહિના જેટલો સમય છે એ આ શારીરિક કસોટી અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર ચાલશે અને ત્યાર પછી લેખિત પરીક્ષા છે એનું આયોજન પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે. 21 જાન્યુઆરી 2026 થી અલગ અલગ ભરતી બોર્ડ ઉપર અલગ અલગ મેદાન ઉપર આ શારીરિક કસોટી છે એ શરૂ થશે. કયા ઉમેદવારોએ કયા ગ્રાઉન્ડ ઉપર જવાનું છે એ અંગેની માહિતી હવે પછીથી પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાશે. હિરેન, માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં 2.5 મહિના પછી સંકલન સમિતિની બેઠક મળી. પણ આ 2.5 મહિના પછી મળેલી બેઠકમાં પણ પ્રજાના પ્રશ્નો માટે ધારાસભ્યોમાં નિરસતા જોવા મળી. શહેરના 16 ધારાસભ્ય છે પણ એ 16માંથી ફક્ત 6 જ હાજર રહ્યા. 10 ધારાસભ્યો દેખાયા નહીં. કોંગ્રેસના બંને ધારાસભ્યોની પણ સૂચક ગેરહાજરી નજરે આવી. ગાંધીનગર દક્ષિણ નરોડાના ધારાસભ્ય બેઠકમાં હાજર રહ્યા. ઠક્કર બાપાનગર, વેજલપુર, બાપુનગર, નારણપુરાના ધારાસભ્ય આ બેઠકમાં હાજર રહ્યા હતા.
સાંસદ દિનેશ મકવાણા, એચ.એસ. પટેલ બેઠકમાં હાજર રહ્યા। રાજ્યના સાંસદ નરહરી અમીન પણ રાજ્યસભાના સાંસદ નરહરી અમીન આ બેઠકમાં હાજર રહ્યા હતા। ઉસ્માનપુરા ઝોનલ કચેરીમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં 16માંથી 14 બેઠક ભાજપના ફાળે ગઈ છે। કુલ 16માંથી 2 બેઠક પર જ કોંગ્રેસનો કબજો છે, પણ 16માંથી 10 ધારાસભ્યો ગેરહાજર હતા। જે પ્રકારે શહેરની અંદર લારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, ગરીબ માણસને રોજગારી મળે, કોઈ પણ પ્રકારના દબાણ ખાતા દ્વારા એને ઉપાડી જવાના ભયમાંથી મુક્તિ મળે, પ્રજાજનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે, પ્રજાજનોને લારીવાળા મિત્રોની લડાઈ ના થાય, એના માટે એક લારી પોલિસી બનાવી અને ચોક્કસ સ્થળોએ લારી ક્યાં ઊભી રાખવી એના માટેના સ્પોટ નક્કી કરી જરૂર પડે તો લારીવાળા સામેથી પણ એમને કોઈ 1000 રૂપિયા કે 2000 રૂપિયા મહિને જો ભાડું કોર્પોરેશન લે તો એ લોકો સામેથી આપવા તૈયાર થશે। કોંગ્રેસ મનરેગા માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે। 45 દિવસ સુધી આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચાલશે। 8 જાન્યુઆરીએ બધા જ રાજ્યોમાં એટલે કે બધા જ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં બેઠકો થશે। 10 જાન્યુઆરીએ બધા જ જિલ્લામાં પત્રકાર પરિષદ થશે। 11 જાન્યુઆરીએ બધા જ જિલ્લામાં એક દિવસના ઉપવાસ થશે। 12 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી પંચાયતમાં ચોપાલો થશે। કોંગ્રેસ પ્રમુખ અને રાહુલ ગાંધી તમામ વડાઓને પત્ર લખશે। 30 જાન્યુઆરીએ વોર્ડ અને બ્લોક સ્તરના કાર્યક્રમો થશે। 31 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી કલેક્ટર કચેરીએ ધરણા આપવામાં આવશે। 7 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી વિધાનસભા રાજભવનનો ઘેરાવો કરવામાં આવશે અને 16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી મોટી રેલીઓ કાઢવામાં આવશે। It will start on 8th January 2026. 8th January 2026 PCC level preparatory meetings will be held at PCC headquarters with the participation of Pradesh level leaders in the presence of General Secretary in charges of the states. This meeting will focus on briefing the leadership on the implication of the VB Gram G bill, finalizing district-wise responsibilities, identifying key speakers, and ensuring uniform political messaging and mobilization planning for all phases of the campaign. 10th January 2026, district level press conference will be organized at all district headquarters to formally launch the Manrega Bachao Sangram.